નમસ્કાર મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2024 ને બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. આણંદ ખાતે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NCDFIનું મુખ્યાલય બનાવવામાં આવશે. ભારત અને રશિયાએ કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ, જે તમિલનાડુમાં આવેલો છે, તેના વિવિધ યુનિટો માટે હસ્તાક્ષર કર્યા છે. જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર વેદ પ્રકાશ નંદાનું નિધન થયું છે. સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગાંધીનગર ખાતે સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ 2024માં ધોલેરા અ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે. રશિયા બ્રિક્સ 2024નું અધ્યક્ષ બન્યું છે. પ્રોફેસર BR કંબોજને કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને સસ્ય વિજ્ઞાન એગ્રોનોમીમાં વિસ્તરણ નિષ્ણાંત તરીકેના તેમના યોગદાન બદલ MS સ્વામીનાથન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સમાચારમાં રહેલ અગાટી એરપોર્ટ અને હાનેડા એરપોર્ટ અનુક્રમે લક્ષદ્વીપ અને ટોક્યો જાપાનમાં આવેલ છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ, કે જે તમિલનાડુમાં આવેલો છે, તેના માટે ભારત અને રશિયાએ વિવિધ યુનિટના સ્થાપના માટે કરાર કર્યા છે. આ પાવર પ્લાન્ટ એ ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે અને રશિયાની તકનીકી સહાયથી તમિલનાડુના થિરુનેલવેલી જિલ્લામાં સ્થિત કુડનકુલમ ખાતે બનાવવામાં આવી રહ્યો છે, જેનું નિર્માણ કાર્ય 2002માં શરૂ કરવામાં આવ્યું હતું અને પ્લાન્ટ 2027માં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર એટલે કે વોડા એનર્ગો રિએક્ટર ટેકનોલોજી સાથે તબક્કાવાર 1000 મેગાવોટના 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે, જેના પ્રથમ તબક્કામાં યુનિટ 1 અને યુનિટ 2 બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અનુક્રમે 31 ડિસેમ્બર 2014 અને 31 માર્ચ 2027ના રોજ કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ એટલે કે NTPS. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે સમગ્ર દેશમાં લાકડા, વાંસ અને અન્ય વન પેદાશોના સિમલેસ પરિવહનની સુવિધા માટે નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ NTPS સમગ્ર દેશમાં શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ દેશભરમાં એગ્રો ફોરેસ્ટ્રી સાથે સંકળાયેલા સહભાગીદારો માટે એકીકૃત ઓનલાઈન મોડ પ્રદાન કરી ટિમ્બર ટ્રાન્ઝિટ પરમિટ જાહેર કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો હતો. આ સિસ્ટમના લીધે ગ્રામીણ અને શહેરી અર્થતંત્ર વચ્ચે સેતુનું કામ પણ કરશે. NTPS એ એગ્રો ફોરેસ્ટ્રી અને જંગલની બહારના વૃક્ષો માટે એક ગેમ ચેન્જર સ્ત્રોત બની રહેશે. NTPSને વપરાશકર્તાની સગવડ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સરળ નોંધણી અને પરમિટ એપ્લિકેશન માટે ડેસ્કટોપ અને મોબાઈલ એપ્લિકેશન પણ આપવામાં આવે છે, જેના અંતર્ગત જનરેટ કરાયેલા QR કોડથી ટ્રાન્ઝિટ પરમિટ દ્વારા વિવિધ રાજ્યોના ચેકપોસ્ટ અથવા તો ચેકગેટની પરમિટની માન્યતા સરળતાથી ચકાસી શકાશે. હાલમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ સિસ્ટમ અપનાવી છે, જે ઉત્પાદકો, ખેડૂતો અને પરિવહનકારો માટે આંતરરાજ્ય વ્યાવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરે છે. ત્યારબાદ UPI ટેપ એન્ડ પે સુવિધા. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેમેન્ટ એપ માટે UPI ટેપ એન્ડ પે ફીચર 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઉપલબ્ધ થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં આ સુવિધાની જાહેરાત કરી હતી. આ ફીચરમાં કેમેરાના બદલે ચૂકવણી માટે UPI ID અથવા તો વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસને કેપ્ચર કરવા માટે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન એટલે કે NFC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
જેમાં વપરાશકર્તાઓ તેમની યુપીઆઈ એપ્લિકેશનમાં ટેપ એન્ડ પે બટન દ્વારા અન્ય વપરાશકર્તાના યુપીઆઈ સ્માર્ટ ટેગ અથવા તો સ્માર્ટ QR કોડ ઉપકરણને ટેપ કરી વ્યવહાર કરી શકશે. આ ફીચર ફક્ત NFC ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટફોન અથવા તો ઉપકરણો પર ઉપલબ્ધ થશે. હાલમાં માત્ર 2 એપ્લિકેશન પર આ ફીચર લાઈવ છે. ભીમ અને પેટીએમ એ પણ મર્યાદિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.